હેલો ગાઈસ, વેલકમ ટુ ધ માય ન્યૂ બ્લોગ. વાગી ગયા છે સવારના 6 અને આજે અમે લોકો જઈ આવ્યા છીએ ગીરમાં. અને હું તો રેડી થઈ ગયો છું. બાકી બધાને હજી નાવાનું બાકી છે. 5 વાગ્યા જવાનો ટાઈમ હતો, પરંતુ આપણે કોઈ દિવસ ટાઈમે નીકળતા નથી. ફરી એકવાર આ મિસાઇલ બની ગઈ છે. કાંઈ વાંધો નહીં, છતાં પણ આપણે લોકોને જવાનું છે. બેન નહીં આવવાના છે, તો અમે એની રાહ જોઈએ છીએ. અને સવારમાં ગીત વાગે છે. આ ભાઈ નાવા તો જાવું નથી થયું કે જાવ પણ હજી નથી જતો. અમે બધા રેડી છીએ અને ગાડીમાં બધા બેસે છે. 7 વાગી ગયા છે. 5 વાગ્યાનો ટાઈમ હતો, પણ 7 વાગે બધા ગાડીમાં બેસે. અને આર્યા આપણી રે આવવાની છે. આર્યા આવું ને તારે? આર્યા પણ આપણી સાથે ગીરમાં આવવાની છે. તો ફાઇનલી આપણી ગાડી નીકળી ગઈ છે ગીર જવા માટે. બધા રેડી છે. ભાઈ સીધા આવું કે વાહ ભાઈ, આ બધાને લઈ જવા. આર્યા ફૂલ મોજ કરે છે જો. આર્યા કેવો આવે વ્યૂ? કેવો આવે બહારનો? હે કેવો વ્યૂ આવે? એ દેખો કોણ જા રહા દેખો. તો આપણે જુનાગઢ પહોંચી ગયા. જુનાગઢ પહોંચીને આપણને લાગી ગઈ હતી ભૂખ મોર્નિંગમાં. અને નાસ્તો કરવા આવ્યા છીએ ગામથી હોટલમાં. ખૂબ જ સરસ હોટલ છે. બધા જો ગાંઠિયા મગાવ્યા છે, ભજીયા મગાવ્યા છે. સાઉથ ઇન્ડિયન ફૂડ છે. મોમ લાઈક કરો. આર્યા બેબી, આર્યા સિંહ તો સિંહ કહેવાય, એના ગળે પટ્ટા બંધાય નહીં. આવી ગયો હે. આ છે ચિપ્સ, ઢોસા. પેલી બાજુથી ગાંઠિયા આવ્યા, જે મારા ફેવરિટ છે. ઓલ ટાઈમ ગાંઠિયા વગર તો મારો દિવસ ઉગતો જ નથી. રોજ જોઈએ છે, નોકરી હોય કે ફરવા ગયા કે ઘરે હોય. બહુ મસ્તના ગાંઠિયા છે. કેવા ગાંઠિયા? ચણાના લોટના ગાંઠિયા, ઈ વણેલા ગાંઠિયા, કાઠિયાવાડી. એમાં આપણે તો મજા આવે ભાઈ. બાકી કાઠિયાવાડમાં જો સંભારો ન મળે તો એ ગાંઠિયા નો કહેવાય. બકા ગાંઠિયા ખાવ ગીરમાં. અહીંથી થઈ ગયા છે રવાના આપણે. બધા ગાડીમાં બેસે છે. જો અમે ગિરનારનો વ્યૂ દેખાડો. પથરાયેલો ગિરનાર છે. હજી પણ જે લોકો ગિરનાર ચડવા નથી ગયા, હજી પણ ટાઈમ છે. મોન્સૂનનું સિઝનમાં જઈ આવો. બહુ જ મજા આવે એવું વાતાવરણ છે. મને જો હજી એકવાર ચાન્સ મળશે તો હું ફરી એકવાર ગિરનાર ચડવા જઈશ. જલસાથી જીવી કાયમ મોજ કરી. વાપર્યા પાણી જેમ, રૂપિયા ઉડાડ્યા જેમ તેમ. ફેરું ભાઈ બંધોની હારે મજા મોજ કરી. તો ગીરમાં આવી ગયા છે. બહુ સારું એવું રિસોર્ટ છે. બહુ જ મસ્ત સગવડ છે અહીંયા. ચિલ્ડ્રન પ્લે એરિયા. પછી આ બધા સ્વિમિંગ પુલમાં નાહવા જાય છે. ત્યાંનો સિદ્ધાર્થ તેની ભેગો અમારા આર્યા
બહુ મસ્ત રિસોર્ટ હે, એકદમ જંગલની વચ્ચોવચ્ચ છે, ખૂબ જ સરસ એવું છે. ચિલ્ડ્રન માટે રમવાનું. પાછળ સ્વિમિંગ પુલ છે. હમણાં અમે જઈશ સ્વિમિંગ પુલમાં તો તમને રૂમ બતાવી દઉં અહીંના. તો આ આપણો રૂમ છે, એસી વાળો રૂમ છે, ડબલ બેડ પ્લસ 1 સિંગલ બેડ. પાછળનો વ્યૂ છે આ, અને આ પાછળ વાં સ્વિમિંગ પુલ છે. બહુ મજા એવું છે, ખૂબ જ શાંત છે. વાતાવરણમાં ઠંડક થઈ ગઈ છે, વરસાદ આવી ગયો હોય. હવે બધા વહી ગયા છે સ્વિમિંગ પુલમાં નાવા, અને હું પણ જાવ જ છું. જો આ ભાઈ ગો નાવા ચલો સ્વિમિંગ પુલમાં. ચલો અમે ભી આતા હે. આ બાજુ है स्विमिंग पुल, આપણી ગાડી. જો વાતાવરણ બહુ સારું છે, પાછળ બધી બાજુ જંગલ. સ્વિમિંગ પુલ જો બધા નાવા માંડ્યા. ત્યાંનો હું આવું અહીંયા જો બધા નાઈ છે. બહુ સારું એવું છે, મજા આવે છે. ચાલો ગાઈસીસ. મજા આવે ધ્યાનો. તરતા આવડે નહીં તો મંડાઈ પડે. આર્યા આવી આર્યા. આર્યા અહીંયા આવતી રે. કેવું લાગ્યું નાઈને? હું નાવું ને ભાઈ મારો કાન બંધ થઈ ગયો. એમ છે નાવું ન નાવું, ખુલી તો ગયો. હવે નાઈ લીધો, હવે શું કરવાનું આગળ? ભજન જમવા જવાનું, ભૂખ લાગી ગઈ હે બધાને. નાઈ નાઈ ખાણો હે ફિર સો જાણો હે. બધા તૈયાર થઈ ગયા. હવે આપણે એક્સરસાઇઝ કરી લીધી હે, હવે ખા હે હટી હટી. હવે ભોજનશાળા બાજુ જાય છે. ચંપલ નથી. એસ કરેંगे और क्या? आर्या आर्या तो बचो. થાકી જાહે. જોઈ જે પડશે ઈ. હાલે સી જાવ હે તારે. દાલ સડીકા હોય મિત્રો, એડા કીજે દાલ સડીકા હોય. દુઃખ में हो आगे रे, सुख में पीछू હોય. આ ભાઈબંધ આ કા પણ મેં કઈ ગુનો કર્યો મને મારે અમારા કાઠિયાવાડમાં કોકડી હે તું ભૂલો ને પડ ભગવાન કે પછી થારે મારો મોંઘેરો મહેમાન. અરે રે તને સ્વર્ગ બોલાવી દઉં.
જમવા તરફ જઈએ આગળ. જોઈ હવે શું છે મેનુ. પહેલાં તો વ્યવસ્થા જો કેટલી મસ્ત વ્યવસ્થા છે અહીંયા, એકદમ જંગલ. અને આ ભારતીય બેઠક બે ગયા નીચે. જો જમવામાં શું છે જોઈ. રોટલી, મગનું શાક, મસ્ત રસાવાળા બટેટાનું શાક અને આ ખોટની દાળ બટેટાનું શાક, દાળ, મરચા, ભાત, સંભારો, ચટણી, સલાડ અને બટર મિલ્ક. આ હે હાવજ. મસ્ત પ્રાઇમ લોકેશન છે, મજા આવે એવું છે. બરાબર, તો તમે લોકો આવજો, ખૂબ જ મજા આવશે. તો હવે અમે લોકો જમી લઈ, બધે જમવા બેસી ગયા છે. અહીં તો જમવાનું ચાલુ કરી દીધું. બહુ ભૂખ લાગે એને. તને ભૂખ લાગી? ઓછી નહીં હાલે. જમવા બે ગયા. આ લોકો ડાઇનિંગ ટેબલ બેઠા, અમને નીચે મજા આવે તો અમે નીચે બેસી ગયા. આપણે સંભારો ને એવું નથી ખાતા, મમ્મી નહીં ખાઈ હે તો ખાઈ. હા, જમી લીધું, મજા આવી ગઈ. હવે હાલી આવ્યા. ત્યાંનું શું કરે? જો હોઈ ગયા. મજા આવે એવું છે. ખાઈ લીધું? હવે નીંદર આવે છે ને? બહુ જ દાળ ભાત ખાઈને બહુ નીંદર આવે. સીધ જવું હે તારે? પછી વાર હે હુવાની. ઘરમાં અહીંયા જ છે, આપણે ઘર જ છે, અહીંયા દેવાનું છે. રામ રામ. મજા આવે એવું છે. કેટલું મસ્ત ચોખ્ખો છે. બધા રમે છે. જમી લીધું છે. વાતાવરણ ખૂબ જ મસ્ત છે. પાછળ આંબા છે, આંબાની વાડી છે. બધા પોતપોતાના હિચકે. Hi guys, you fine? Hi guys. Hey guys, गाजिस तो ऊंधा पड़िया खाई पीन तबा जेवा से यार. ये देखो, ये हम है, ये हमारा खाइट है. 4:30 ખાંડના વાગ્યા છે. અને પછી બેઠા છે. આ સ્વિમિંગ પુલ છે, રિસોર્ટ નો સ્વિમિંગ પુલ. અને પાછળ જો કેટલો મસ્ત વ્યૂ આવે છે. એકદમ જંગલ છે. વાત કરવાય મારી ભલે પહેરા તાર ડેડીની ચંપલ. ચરર હાજી સોરી. આર્યા બેબી, કેમ તમે લોકો મીટિંગ કરી છે? એમ તો તમને મૂડ આવે એના માટે હું કરું છું. નાચી લે રંગ મોરલા હોય કરીને બે ઘડી ટવકાર રે, બે ઘડીક નાચી લે રંગ મોરલા ને બે ઘડી ટવકાર રે,
બે ઘડીક નાચી લે રંગ મોરલા કાળી વાદલડી તુને વીન મેરે બે ઘડીક નાચી લે રંગ મોરલા ગોકુળ માટું ક્યાં મોર મળવા આવો સુંદર વરસા Oh, guys, it's full mood in Gir. પાણી પી લે ઘટી વેલા બાર નથી ખાવો બેડો ખાવો હે માર પેંડો સુગંધ આવે જવાની એ યાર એ વાત ખોટી ઉભો રહે ને બા હેલો મિત્રો વાગ્યા છે રાતના 8 અને 8 વાગે લાઇટો ઓન થઈ ગઈ છે રિસોર્ટની અને રિસોર્ટની સુંદરતા વધુ ખીલી ઉઠી છે જો કેટલું મસ્ત લાગે છે રાતના ભોજનનો ટાઈમ થઈ ગયો છે અમે આવી ગયા છીએ જમવા માટે જોઈએ હવે અત્યારે પાછું શું મેનુ છે જમવાનું ઊંધિયું મિક્સ વેજીટેબલ સેવ ટમેટા કઢી ખીચડી સંભારો છાશ રોટલા सपन का प्यार क्या कहना उठा खुशी का समा क्या कहना હેલો ગાઈસ રાતના 12 વાગી ગયા છે અને અહીં માહોલ જોવો અહીંનો અમે બે હિંચકા ખાઈ બાકી બધા હોઈ ગયા છે મારા ભાઈબંધ આવ્યો છે રાહિલ અમે બધા આઈ હિંચકા ખાઈ હમણાં અંદર ગયો છે એના છોકરાને હુવડાવવા માટે હમણાં પાછો આવશે એ આવે એટલે તમારી મુલાકાત એની રીતે કરાવીશ ઢોકળવા જવા અમારે ઢોકળવાથી પાછું ઘરે જવું હોય ને તો પછી આમ ફરીને જવું પડે ઢોકળવાથી જવું પડે એમાં પછી જુનાગઢ ને એવું કઈ નહીં આવે. ગાઈસીસ વાગ્યા છે રાતના 12:30 અને રાહિલ આપણો ભાઈબંધ આવી ગયો છે રાજકોટથી લાઇટ વહી ગઈ છે
લાઇટ વહી ગઈ છે, જો લાઇટ વગર કાંઈ દેખાતું નથી, તો અહીંયા વિડીયો સ્કીપ કરવો જોશે. 1:30 થઈ ગયા છે. હવે હું વિદાય લઉં છું. આ લોકોને હજી બેહવું છે, આપણે ભાગ્યા હોવા માટે. મને તાવ આવ્યો હતો તો યાર રાહિલની રાહ જોતો હતો, બેઠો હું, મજા આવી. હાલો રાહિલ, ગુડ નાઇટ. સવારે મળી. ઓકે. સ્વિમિંગ પુલે નાવા જવાનો હોય રાહિલ, આવજો તમે લોકો. અને આ ચારણ સાહેબનો રાઇટર, इसको तो आप जानते होगे. મળી જાય છે આપણે ત્યાં સીધા રસ્તે જ જવું છે એટલે જોજો હું તને બતાવીશ સીધે સીધું જ જવાનું આપણે દિવસ નહીં મળી જાય હા અલ્તાફભાઈ આ ગયા જો. ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવારના 8:30 થઈ ગયા છે. અમે આવી ગયા નાસ્તો કરવા. તો જોઈએ હવે નાસ્તામાં શું મેનુ છે આજે. થેપલા, દહીં, પૌવા, ઓકે, વઘારેલો રોટલો, સેવ મમરા, અથાણું ને 3 નંબરમાં. હા નાસ્તો કરી લીધો હોય. હવે આ બધા અહીંયા ચા પીવે. હા મમ્મા, મજા આવી? વેરી ગુડ મોર્નિંગ. કેટલા થેપલા ખાધા? કેટલા? 150 રૂપિયા ચા વિના મને ચેન પડે નહીં. હા જો જીમ બોય ને થેપલા ભાવે. ખાવા વળે. ફોટો શૂટિંગ. હાલો ગાઈસ, તો હવે અમે જાય છીએ પાછા ઘરે. ઘરે તો નથી જવાનું, હવે અહીંથી જવાનું છે દીવ. જ્યારે મુંજાય જીવ ત્યારે જવું દીવ. રાહિલને બાય કહી દઈએ આપણે. બાકી બધા ગોઠવાઈ ગયા છે, મારી રાહ જોવે છે. ગાડીમાં બેસી જાય એટલે અહીંથી રવાના થઈ જાય. હાય, તારે આવું છે દીવ? આવું છે? નથી આવું? હજી જો ઓલા લોકો નાય જ છે બધા. રાહિલે નાઈ લીધો, પાછો જાય.